ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12નું પ્રકરણ છે બાયોટેકનોલોજી, તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો તેમાં આપણે પ્રથમ અભ્યાસ કરશું બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. ત્યારબાદ આવશે બાયોટેકનોલોજીના પ્રયોજનો. હવે આપણે વાત કરીએ છીએ બાયોટેકનોલોજી. એટલે કે જૈવ તકનીકી, કે જેના સિદ્ધાંતો અને તેની પ્રક્રિયાઓ વિશેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે વાત કરીએ કે બાયોટેકનોલોજી શું છે. બાયોટેકનોલોજી કેવી પ્રક્રિયા છે, કેવી ટેકનોલોજી છે, કે જેની વ્યાખ્યા આધારે આપણે જોઈએ તો બાયોટેકનોલોજી સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી અને મનુષ્ય માટે ઉપયોગી નિપજો તથા ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરતી એક પ્રક્રિયા છે, એક ટેકનોલોજી છે, કે જ્યાં સજીવો તથા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો તથા ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરતી તકનીકી છે. કે જેનો હાલના સમયમાં ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. તો આ પ્રકારની ટેકનોલોજી, જેના કેટલાક સામાન્ય ઉદાહરણથી આપણે જોઈએ કે જે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા છે, યીસ્ટની મદદ વડે બ્રેડ બનાવવાની પ્રક્રિયા છે, વાઇન બનાવવાની પ્રક્રિયા છે, સૂક્ષ્મજીવોના માધ્યમ દ્વારા રસી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા હોય, કેટલાક એન્ટીબાયોટિક મેળવવામાં આવે છે. એનું એક જાણીતું ઉદાહરણ ફૂગમાંથી બનાવવામાં આવેલી એન્ટીબાયોટિક પેનિસિલિન, કે જે પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી મેળવવામાં આવેલી હતી. તો આવા કેટલાક ઉદાહરણોથી આપણે પરિચિત છીએ. હવે બાયોટેકનોલોજીનો સાચો અર્થ સમજવા માટે એની વ્યાખ્યા પરથી જોઈએ તો સજીવો અને તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ આપણે મનુષ્ય માટે કરીએ, કે જેની મદદથી આપણે મનુષ્ય માટે ઉપયોગી નિપજો મેળવીએ, મનુષ્ય માટે ઉપયોગી કેટલીક પ્રક્રિયાઓ હોય એનું આપણે નિર્માણ કરીએ છીએ. તો આવી રીતે બાયોટેકનોલોજી શબ્દ, કે જે હાલના સમયમાં ખૂબ જ વ્યાપક રીતે પ્રચલિત થયો છે. તો બાયોટેકનોલોજીને સમજવા માટે એમના સિદ્ધાંતો વિશેની આપણે પહેલાં વાત કરીએ. તો બાયોટેકનોલોજીના મુખ્ય 2 સિદ્ધાંતો છે, જેમાં જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાનો સમાવેશ થાય. હવે જનીન ઇજનેરી વિદ્યા એટલે આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો તરીકે ડીએનએ તથા આરએનએના રસાયણમાં પરિવર્તન કરવામાં આવે છે. ત્યારબાદ તેને કોઈ યજમાન સજીવમાં પ્રવેશ કરી અને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એવી પ્રક્રિયા છે કે જ્યાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો, કે જેને આપણે જંતુરહિત જાળવણી કરી અને વધુ માત્રામાં તેનો ઉછેર કરી અને યોગ્ય નિપજ કે ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે હાલમાં જનીન ઇજનેરી વિદ્યા વધારે ઉપયોગી પ્રક્રિયા થઈ. હવે બાયોટેકનોલોજીની આ પ્રક્રિયાઓ સમજવા માટે સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે જો બાયોટેકનોલોજીના આધારે કોઈ યોગ્ય નિપજ મેળવવી હોય તો આવી નિપજો, ઉત્સેચકો કે તેમાંની મેળવાતી ઘણી સેવાઓનો લાભ મેળવવા માટે આપણે અહીંયા કેટલાક સજીવોની અંદર જનીનોમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. કોઈ જાણીતું જનીન કે જે કોઈ સારું લક્ષણ આપવાનું હોય એવા જનીનને આપણે ઈચ્છિત જનીન તરીકે ઓળખશું. અને આવું ઈચ્છિત જનીન જો કોઈ સજીવમાં દાખલ કરવાથી આ સજીવમાં કોઈ પરિવર્તન આવતું હશે
ત્યારે આવા સજીવોને જનીનિક પરિવર્તિત સજીવો કહે છે. એટલે આપણે અહીંયા વાત કરવાની છે જનીન પરિવર્તિત સજીવો, એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. તો શોર્ટમાં આપણે એને GMO તરીકે ઓળખીએ, એટલે કે જનીન પરિવર્તિત સજીવો. તો આવા સજીવો જનીનિક રીતે પરિવર્તન પામેલા હોય, એટલે તેઓની અંદર કેટલાક રૂપાંતરણો પ્રેરાય, કેટલાક ફેરફારો આવવાથી હવે આપણે ધારીએ તેવી નિપજ તેઓમાંથી પ્રાપ્ત થઈ શકે. તો જનીન પરિવર્તિત સજીવો મેળવવા માટે, તેમના નિર્માણ માટે મૂળભૂત 3 ચરણો જરૂરી છે. તેના માટે 3 ચરણો જરૂરી છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ ચરણ છે ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. એનો અર્થ એવો થાય કે ઈચ્છા પ્રમાણેનું જે જનીન હોય એવું ડીએનએ ધરાવતું હોય. ડીએનએની અંદર જનીનો આવેલા હોય છે. આવા ડીએનએમાં આપણી ઈચ્છા પ્રમાણેનું, રુચિ પ્રમાણેનું કોઈ જનીન હોય તેની ઓળખ કરવામાં આવે. ત્યારબાદ આ જે ઓળખ પામેલું ડીએનએ હોય એમને કોઈ યજમાનમાં પ્રવેશ કરવો પડે. યજમાન તરીકે આપણે કોઈ સજીવ તરીકે આદિકોષ કેન્દ્રી અથવા તો સુકોષ કેન્દ્રી સજીવોનો ઉપયોગ કરીએ. તો બીજું ચરણ છે ઓળખ પામેલા ડીએનએ નો યજમાનમાં પ્રવેશ કરવો. હવે યજમાનમાં પ્રવેશેલું આ ઈચ્છિત ડીએનએ તેની યજમાનમાં જાળવણી કરી અને તેઓની સંતતિઓમાં તેના ડીએનએનું સ્થળાંતરણ કરવામાં આવે. એટલે ત્રીજા ચરણની જો વાત કરીએ તો પ્રવેશેલા ડીએનએની યજમાન કોષોમાં, એટલે કે યજમાનમાં જાળવણી કરવી તથા તેની યજમાનની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતરણ. આ 3 મુખ્ય ચરણો છે જેના આધારે આપણે જનીન પરિવર્તિત સજીવો મેળવી શકીએ અને ત્યારબાદ તેમાંથી ઈચ્છિત પ્રકારની સેવાઓનો લાભ મેળવી શકીએ. તો હવે આપણે આગળ વાત કરીએ જનીન પરિવર્તિત સજીવોને આધારે કે તેના માટે શું કરવું પડે. તો એના માટેની મુખ્ય ટેકનોલોજી છે બાયોટેકનોલોજી આધારિત, જેને કહેવાય પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, એટલે કે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી. રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, એટલે કે રીકોમ્બિનેન્ટનો અર્થ થશે અહીંયા પુનઃસંયોજિત ડીએનએ તકનીકી. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી સમજવા માટે સૌપ્રથમ તો આપણે તેમાં વપરાતા તેના માટે જરૂરી ઉપકરણો વિશે ચર્ચા કરીએ. એટલે એમના ઉપકરણોની જો અહીંયા વાત કરીએ તો કોઈપણ જનીન પરિવર્તિત સજીવ મેળવવા માટે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી જરૂરી છે. હવે આપણી પાસે મહત્ત્વના કેટલાક ઉપકરણો છે જેના વિશે આપણે ચર્ચા કરીએ. રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો, જેમાં સમાવેશિત છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો, કે જેને ગુજરાતીમાં આપણે પ્રતિરોધક ઉત્સેચકો તરીકે ઓળખીએ. બીજું ઉપકરણ છે પોલિમરેઝ ઉત્સેચકો. ત્યારબાદ લાઇગેસ પ્રકારના ઉત્સેચકો. વાહકો અને યજમાન.
તો આપણે અહીંયા 5 ઉપકરણો વિશે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે પ્રતિરોધક પ્રકારના ઉત્સેચકો. તો પ્રતિરોધક પ્રકારના ઉત્સેચકો એ ડીએનએને યોગ્ય પ્રકારના ઇચ્છિત પ્રકારના ડીએનએની ઓળખ કરી અને ઓળખ અનુસાર આ ડીએનએને તેના યોગ્ય સ્થાનેથી કાપે છે. એટલે ઇચ્છિત જનીન ધરાવતા ડીએનએને મુખ્ય ડીએનએમાંથી અલગ કરવા માટે જરૂરી ઉત્સેચક છે. ત્યારબાદ પોલિમરેઝ ઉત્સેચક એ પીસીઆરની પ્રક્રિયા દ્વારા એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન દ્વારા આવા ઇચ્છિત જનીનોનું પ્રવર્ધન કરવા માટે જરૂરી છે. જ્યારે લાઇગેઝ ઉત્સેચક એ ડીએનએના ટુકડાઓને એકબીજા સાથે જોડવા માટે જરૂરી ઉત્સેચક છે. વાહકો એ ઘણા પ્રકારે ઉપયોગી છે. ઇચ્છિત ડીએનએને યજમાનમાં પ્રવેશ કરવા માટે જો તેનો સીધો જ પ્રવેશ ન કરી શકાતો હોવાથી તેના પ્રવેશ માટે વાહકોનો મધ્યસ્થી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને જે સજીવોમાં આવું ઇચ્છિત ડીએનએ દાખલ કરવામાં આવે છે એવા સજીવો આપણા માટે યજમાન બનશે. એટલે આવા વિશિષ્ટ 5 ઉપકરણોને આપણે અભ્યાસમાં લઈએ. તો આપણે પહેલી વાત કરીએ છીએ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો. પ્રથમ ઉપકરણ છે રેસ્ટ્રિક્શન એટલે કે પ્રતિરોધક ઉત્સેચકો. તો મિત્રો, રેસ્ટ્રિક્શન ઉત્સેચક એની શોધ ક્યારથી થઈ કે જ્યારે કોલાઈ બેક્ટેરિયા ઇશેરશિયા કોલાઈ જેવા બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ નામના વાયરસ પ્રવેશી અને વૃદ્ધિ કરી શકે છે. બેક્ટેરિયોફેજ વાયરસ કે જે બેક્ટેરિયામાં પણ વૃદ્ધિ કરી શકે છે, એમાં પણ પ્રવેશી શકે છે. એટલે ખાસ કરીને કોલાઈ જેવા બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની જે વૃદ્ધિ થતી હતી, આ વૃદ્ધિને અટકાવવા માટે, વૃદ્ધિને અવરોધવા માટે 1963માં 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા હતા. એટલે ઈસવીસન 1963માં 2 ઉત્સેચકોને અલગ કરાયા હતા. કે જે કોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ વાયરસ ની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. એટલે જે 2 ઉત્સેચકો અલગ કરાયા હતા એમનું કાર્ય હતું કે કોલાઈ બેક્ટેરિયામાં પ્રવેશેલા બેક્ટેરિયોફેજ વાયરસની વૃદ્ધિને અવરોધવી. તો 1963માં અલગ કરાયેલા 2 ઉત્સેચકો અલગ અલગ રીતે બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અટકાવતા હતા. વૃદ્ધિને અટકાવવાનું જે પહેલી રીત હતી એ પ્રથમ ઉત્સેચક કે જે ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે. ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરી અને વૃદ્ધિ અટકાવે છે. જ્યારે બીજો ઉત્સેચક કે જે ડીએનએને યોગ્ય સ્થાનેથી કાપે છે, ડીએનએને કાપે છે અને બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અટકાવે છે. તો આ બંને ઉત્સેચક પૈકી જે બીજા ક્રમનો ઉત્સેચક છે કે જે ડીએનએને કાપે છે તેવા ઉત્સેચકને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. તેવા ઉત્સેચકને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવ્યું. તો આપણે અહીંયા આ જે ડીએનએને કાપે છે એવા પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વિશેની ચર્ચા કરવાની છે. એટલે આગળ આપણે જોઈએ કે પ્રથમ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, સૌ પ્રથમ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, જેને આપણે શોર્ટમાં તરીકે ઓળખશું, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ
આ જે ઉત્સેચક છે તેનું નામ હતું HIND2 HIND2. આ સૌ પ્રથમ શોધાયેલો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ હતો. હવે આ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમની ખાસિયત એવી હતી કે જે ડીએનએના ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. ન્યુક્લિયોટાઇડનો જે વિશિષ્ટ ક્રમ હશે, આ વિશિષ્ટ ક્રમને આધારે તેને યોગ્ય સ્થાનેથી કાપે છે, જે 1963 પછીના 5 વર્ષ પછી અલગ કરાયેલો હતો. 5 વર્ષ પછી અલગ કરાયો હતો અને તેને ઓળખવામાં આવ્યું હતું. ત્યારે એવું જોવા મળ્યું કે HIND2 હંમેશા ડીએનએના અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે અને આ બિંદુ કે જે 6 ન્યુક્લિયોટાઇડ બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. એટલે કે HIND2 એની કાર્ય પદ્ધતિની જો વાત કરીએ તો HIND2 કે જે ડીએનએ અણુના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. ડીએનએ અણુના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. આ ચોક્કસ બિંદુ કે જે 6 ન્યુક્લિયોટાઇડ બેઝ જોડનો ચોક્કસ ક્રમ છે, જેને આપણે ઓળખક્રમ તરીકે ઓળખવામાં આવે. એટલે HIND2 કે જે એક રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે તે ડીએનએ અણુના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. એટલે ડીએનએની જે લંબાઈ હોય છે એમાં એનો કોઈ ચોક્કસ બિંદુ, આ એક ક્રમ આવેલો હશે, આ ચોક્કસ બિંદુ પોઈન્ટની આપણે વાત કરીએ કે ત્યાં આગળ કાપ મૂકે છે અને આ ભાગને કાપે છે, અલગ કરે છે. તો આ ચોક્કસ બિંદુ એટલે કે તે 6 ન્યુક્લિયોટાઇડ બેઝ જોડનો બનેલો એક ક્રમ છે કે જેને ઓળખક્રમ તરીકે ઓળખવામાં આવે. એટલે ત્યારથી ઘણા બધા આવા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે કે જે બધા અલગ અલગ પ્રકારના આવા ચોક્કસ ક્રમ ધરાવે છે, અલગ અલગ પ્રકારના ચોક્કસ ઓળખક્રમ ધરાવે છે. ડીએનએ પર આવેલા ચોક્કસ ઓળખક્રમને અનુસરીને તેવા સ્થાન પર કાપ મૂકી અને ઇચ્છિત પ્રકારના ડીએનએને અલગ કરવામાં મદદરૂપ થાય છે. તો હાલમાં HIND2 સિવાય પણ 900થી વધારે ઉત્સેચકો જાણીતા છે. 900થી વધારે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેસ એન્ઝાઇમ ઉત્સેચકો વિશે જાણકારી છે કે જે બેક્ટેરિયાની 230થી વધારે જાતમાંથી અલગ કરેલા છે. હાલમાં 900થી પણ વધારે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો છે કે જે બેક્ટેરિયાની અંદાજિત 230થી પણ વધારે જાતિઓમાંથી અલગ કરવામાં આવે છે, કે જે પ્રત્યેક અલગ અલગ ઓળખક્રમને ઓળખે છે. હવે આવા ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે થાય, આ પ્રકારના ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે થતું હોય તેના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો નામકરણ માટે એક ઉત્સેચકના નામથી જ સમજીએ. રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ તરીકે એક આપેલો છે EcoR1, રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ તરીકે EcoR1, કે જેમાં પ્રથમ અક્ષર E કે જે કોઈ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલો હશે તેની પ્રજાતિનો અક્ષર છે. તો અહીંયા આપણે વાત કરીએ કે EcoR1 ઇશેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલો છે. તો E. કોલાઈ બેક્ટેરિયામાં
તેની પ્રજાતિનો નામનો પ્રથમ અક્ષર ઈ કે જે અહીંયા પ્રથમ લેવામાં આવે છે. ત્યારબાદના જે બે અક્ષરો છે CO, ત્યાર પછીના બે અક્ષરો સ્મોલ CO કે જે તેની જાતિમાંથી લેવામાં આવેલો છે. પ્રથમ અક્ષર પ્રજાતિનો, ત્યારના બે અક્ષરો જાતિમાંથી મેળવવામાં આવે છે. હવે અહીંયા ઈ કોલાઈનું નામ છે ઇકો R1 કે જે ઈ કોલાઈ RY13 પ્રકારના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવેલો હતો. એટલે તેમના પ્રજાતિ અને જાતિના નામ બાદ તેમાં આવેલો ક્રમ R કે જે તેની જાતમાંથી મેળવવામાં આવેલો હતો. R છે જે કે બેક્ટેરિયાની જાતના નામ પરથી છે અને એમાં આવેલો રોમન આંક 1, રોમન આંક છે 1 કે જે આ ઉત્સેચક બેક્ટેરિયામાંથી કયા ક્રમમાં મેળવવામાં આવેલો છે, બેક્ટેરિયામાં કયા ક્રમનો ઉત્સેચક છે. સપોઝ કે અહીંયા તે પ્રથમ ક્રમનો ઉત્સેચક હોવાથી ત્યાં 1 લખેલું છે, જેને આપણે રોમન આંકથી દર્શાવીએ. એટલે આવી રીતે ઇકો R1 એ ઈ કોલાઈ બેક્ટેરિયાની પ્રજાતિ, જાતિ, તેના જાતનું નામ અને કયા ક્રમમાં ઉત્સેચક મેળવવામાં આવેલો હશે તે રીતે તેનું નામકરણ કરવામાં આવે છે. બધા જ પ્રકારના રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ આ પ્રકારે નામ ધરાવે છે. હવે આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો કે જે કયા વર્ગમાં સમાવેશિત છે તેની વાત કરીએ. તો રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનો મુખ્ય સમૂહ, રેસ્ટ્રિક્શન ઉત્સેચકોનો મુખ્ય વર્ગ ન્યુક્લિએસિસ પ્રકારનો છે. ન્યુક્લિએસિસ અહીંયા બહુવચનમાં આપણે આ રીતે લખશું અને એક વચન માટે છે ન્યુક્લિયસ. એટલે કે ન્યુક્લિક એસિડ પર કાર્ય કરતો ઉત્સેચકને ન્યુક્લિયસ તરીકે ઓળખશું કે જે અહીંયા DNA પર કાર્ય કરે. હવે ન્યુક્લિએસિસ પ્રકારના આ જે ઉત્સેચક છે તે મુખ્ય બે પ્રકારના છે. ન્યુક્લિએસિસ ઉત્સેચકો બે પ્રકારના છે. પહેલો પ્રકાર છે એક્ઝોન્યુક્લિયસ અને બીજો પ્રકાર છે એન્ડોન્યુક્લિયસ. બે પ્રકારના ન્યુક્લિએસિસ ઉત્સેચકો. હવે તેમાં આવેલા આ બંને ઉત્સેચક કે જો એક્ઝોન્યુક્લિયસ હોય તો DNA ને છેડા પરથી કાપે છે. DNA ને છેડા પરથી કાપે અને એન્ડોન્યુક્લિયસ છે કે જે DNA ને અંદરના સ્થાનેથી કાપે છે. DNA ને અંદરના સ્થાનેથી કાપે છે. જો બહારના ભાગેથી કાપે, છેડાઓના ભાગેથી, DNAની લંબાઈમાં તેમને છેડાના ભાગેથી કાપવામાં આવતા હોય તો આ પ્રકારના ઉત્સેચકને એક્ઝોન્યુક્લિયસ તરીકે, અને જો અધવચ્ચેથી તેના અંદરના ભાગેથી કાપવામાં આવતા હોય તો આ પ્રકારના ઉત્સેચકને એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે આ બંને પૈકી સૌથી વધારે ઉત્સેચક કે જે ઉપયોગી હતા તે એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક હતા. ત્યારબાદ આપણે વાત કરીએ કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કઈ રીતે કાર્ય કરે છે. એટલે હવે આપણે વાત કરવાની છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક DNAની કુલ શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ તેના પર કાર્ય કરે છે. એટલે કાર્ય કરવાની જે પદ્ધતિ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે અહીંયા એની પદ્ધતિ અનુસાર કે જે DNAની લંબાઈમાં પોતાના માટે આવેલો એક વિશિષ્ટ ઓળખ ક્રમ ઓળખે છે અને ત્યારબાદ DNA સાથે જોડાઈ અને આ ઓળખ ક્રમ પર કાપ મૂકે છે. ઓળખ ક્રમને કાપવાની રીત DNAની લંબાઈ પર આવેલો કોઈ પણ ઓળખ ક્રમ, સપોઝ કે અહીંયા આપણે એક આકૃતિથી સમજીએ કે આ બેવડી શૃંખલા ધરાવતો કુંતલમય DNA છે કે જેના સ્થાન પર
અહીંયા આપણે ન્યુક્લિયોટાઇડ બેઝ તરીકે ઓળખ ક્રમ 6 ક્રમનો હોય છે. ચોક્કસ બિંદુ કે જ્યાં ન્યુક્લિયોટાઇડ બેઝના 6 ક્રમ આવેલા છે અને બંને જોડમાં હોય છે, ક્રમ તરીકે આપણે પ્રદર્શિત કરીએ. અહીંયા આપેલું છે GAATTC, જે 5:3 છે. સામે 5:3 આપણે જો આ રીતે વાંચીએ 3:5 તો CTTAAG. આવો એક ચોક્કસ ક્રમ આપેલો છે કે જે ઇકો R1 માટેનો ઓળખ ક્રમ છે, કે જ્યાં 6 ન્યુક્લિયોટાઇડ બેઝ જોડ આવેલી છે. હવે આવા સ્થાન પરથી જો તેને કાપવામાં આવે અને ઉત્સેચક એન્ડોન્યુક્લિયસ પ્રકારનો છે, તો આ એન્ડોન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક તેમને વચ્ચેના કોઈ ભાગેથી કાપે છે. તો આ ઓળખ ક્રમની જે શૃંખલા બનતી હોય તેને કહેવામાં આવે છે પોલિન્ડ્રોમિક શૃંખલા. આ પ્રકારની શૃંખલાને પોલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ કહે છે. પોલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા કે જે કોઈ માટેનો ઓળખ ક્રમ હતો. તો હવે આપણે વાત કરીએ પોલિન્ડ્રોમિક જે શૃંખલાઓ છે તેમનો આ ક્રમ એને પોલિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે. પોલિન્ડ્રોમ કે જેની શૃંખલાઓને કહેવામાં આવે છે પોલિન્ડ્રોમિક શૃંખલાઓ, કે જે ઓળખ ક્રમ પર રહેલી છે, જ્યાં એનો ઓળખ ક્રમ આવેલો હોય છે. આ પોલિન્ડ્રોમિક શૃંખલાઓ ત્યાં રહેલું જે પોલિન્ડ્રોમ છે એની ખાસ વાત એ છે કે તેના ક્રમમાં તેને 5:3 વિરુદ્ધ દિશાઓમાં વાંચતા પણ સરખા જ વંચાય છે. એટલે તમે 5:3 અહીંયા વાંચશો GAATTC, જ્યારે વિરુદ્ધમાં તમે 5:3 વાંચશો તો એ પણ બનશે GAATTC. આવા ક્રમને પોલિન્ડ્રોમ અને આવી શૃંખલાઓને પોલિન્ડ્રોમિક શૃંખલાઓ તરીકે ઓળખવામાં આવે. જેમ કે એક એક્ઝામ્પલ આપેલું છે, મલયાલમ શબ્દ છે કે જે તમે આગળથી અને પાછળથી વાંચતા સમાન વંચાશે. મલયાલમ અહીંયાથી વાંચતા પણ મલયાલમ. એટલે આ પણ એ જ પ્રકારની શૃંખલાઓ હોય કે જેને તમે 5:3 દિશામાં વાંચવાથી બંને શૃંખલાઓ એક સરખા ક્રમમાં વાંચી શકાય. તેને તમે 3:5 પણ વાંચી શકો. હવે રેસ્ટ્રિક્શન ઉત્સેચક DNA શૃંખલાને પોલિન્ડ્રોમ સ્થાને કાપ મૂકે છે. એટલે પોલિન્ડ્રોમ સ્થાન પર એનું જે મુખ્ય કેન્દ્ર આવેલું છે, અહીંયા તેનું કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રના ભાગેથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચે કાપ મૂકવામાં આવે. એટલે અહીંયા પોલિન્ડ્રોમ શૃંખલામાં DNAને કાપવાની એન્ડોન્યુક્લિયસની જે રીત આપેલી હતી તે પોલિન્ડ્રોમ શૃંખલામાં કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ શૃંખલામાં બે સરખા ન્યુક્લિયોટાઇડ બેઝની વચ્ચે કાપે છે. એનો અર્થ એવો થશે કે કેન્દ્રથી સહેજ દૂર પરંતુ પહેલી અને બીજી બંને ટેમ્પલેટ, બંને શૃંખલાઓ કે જે એકબીજાથી વિરુદ્ધ છે, ત્યાં બે સરખા બેઝની વચ્ચે કાપ મૂકે. સપોઝ કે અહીંયા કાપ મૂકવામાં આવે છે પહેલી શૃંખલામાં G અને Aની વચ્ચે, તો વિરુદ્ધ શૃંખલામાં પણ કાપ મૂકવામાં આવશે G અને Aની વચ્ચે. ત્યારબાદ આ શૃંખલા આ પ્રકારની બનશે કે જ્યાં એક સ્થાન પર G રહેલો છે અને સામેના સ્થાન પરની શૃંખલામાં CTTAA રહેલો છે. અહીંયાનો જે ભાગ હતો આટલો ભાગ સ્થાનેથી દૂર થાય છે. એટલે નિર્માણ પામેલા DNAની અંદર એક છેડો ટૂંકો હશે અને એક છેડો સહેજ
લાંબો રહેશે. હવે એમાં જે નિર્માણ પામેલો એક નાનો એવો લંબાયેલો ભાગ જેને ચીપકું છેડા તરીકે ઓળખવામાં આવે, સ્ટીકી એન્ડ્સ. લંબાયેલો જે નાનો એવો ભાગ આપેલો છે, આ શૃંખલાના આવા ભાગને ચીપકું છેડો એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે આ જ પ્રકારના ઉત્સેચકની મદદથી બીજા કોઈ ઈચ્છિત પ્રકારના ડીએનએના ટુકડાને કાપવામાં આવે છે ત્યારે આવા જ બે ક્રમ પરથી કાપ મૂકી અને આ જ પ્રકારની વિરુદ્ધ પૂરક શૃંખલા ધરાવતો કોઈ ડીએનએ બનાવશે કે જેથી તે ડીએનએનો ચીપકું છેડો અને અહીંયા નિર્માણ પામેલા ડીએનએનો ચીપકું છેડો કે જે એકબીજા સાથે પૂરક બની અને લાઇગેસ જેવા ઉત્સેચકની મદદથી જોડી શકાતા હોવાથી આવા છેડાઓને ચીપકું છેડા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એના એક એક્ઝામ્પલ પરથી જોઈએ કે અહીંયા આ રીતે છૂટો પડેલો ટુકડો અને સામે જો એ જ પ્રકારનો કોઈ બીજો ડીએનએ આવેલો હોય કે જેને આપણે વાહક ડીએનએ કહીએ, જેની મદદથી યજમાનમાં ઈચ્છિત ડીએનએનો પ્રવેશ કરવાનો હતો. તો આ ડીએનએ આપણા માટે ઈચ્છિત ડીએનએ છે, ઓળખ પામેલો ઈચ્છિત ડીએનએને કાપવા માટે ઉપયોગ કરેલો ઉત્સેચક હતો ઇશેરશિયા કોલાઈમાંથી લીધેલો ECO-R1. હવે એ જ ઉત્સેચકની મદદથી સામે બીજા વાહક ડીએનએને એ જ સ્થાનેથી કાપવા માટે તેના પર પણ જો એવો જ ઓળખક્રમ આવેલો હોય, GAATTC, GAATTC 5' to 3' તો અહીંયા પણ કાપ મૂકવામાં આવે છે જી અને એની વચ્ચે, સામે પણ જી ને એની વચ્ચે, કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા ન્યુક્લિયોટાઇડ બેઝની વચ્ચેથી કાપ મૂકવામાં આવે એટલે આટલો ટુકડો જે દૂર થાય છે. ત્યારબાદ વધેલા ટુકડા કે જે આપણને આ પ્રકારનો પ્રાપ્ત થશે, AATTC સામે જી. હવે આ બંને ટુકડાઓ વિશે વિચારો તો બંને ટુકડાઓને કાપવા માટે વપરાયેલો ઉત્સેચક રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સેમ છે, સમાન છે. તો એમના દ્વારા તેમના ઓળખક્રમ પણ સમાન હતા અને એને કાપવા માટેની જગ્યાઓ પણ સમાન હતી. તો એક જ ઉત્સેચક દ્વારા જો બંને અલગ અલગ પ્રકારના ડીએનએને કાપવામાં આવે છે ત્યારે બંને પાસે પૂરક પ્રકારના ચીપકું છેડાઓ વધે. અહીંયાનો ચીપકું છેડો એ ઈચ્છિત ડીએનએના ચીપકું છેડા સાથે બંધ બેસતો બને છે એટલે તેમની સાથે પૂરક થઈ અને જોડાઈ શકે છે. આ પ્રકારની ક્રિયાવિધિ કે જે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખાય છે. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે કે જે વિભિન્ન જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલ હોય છે. હવે એક જ ઉત્સેચક દ્વારા અહીંયા બંને પ્રકારના ડીએનએને કાપવામાં આવે તો ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકું છેડા બન્યા હોવાથી ડીએનએ લાઇગેઝના ઉત્સેચકની મદદથી એકબીજા સાથે આપણે એને જોડી શકીએ છીએ. એટલે તમે આકૃતિના આધારે જોશો તો એક વિદેશી ડીએનએ હશે કે જે ઈચ્છિત ડીએનએ છે અને એક પ્લાઝમિડ કે જેને આપણે વાહક કહેશું, વલયાકાર ડીએનએ. આ બંને પર એક જ રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં આવે છે તો બંનેમાંથી સમાન પ્રકારના ટુકડાઓ પ્રાપ્ત થાય. ઈચ્છિત ડીએનએનો ટુકડો કપાયેલા વાહકના ભાગ સાથે જોડી અને તે વાહકને આપણે પુનઃસંયોજિત ડીએનએ બનાવી શકીએ. ત્યારબાદ આવા ડીએનએને કોલાઈ જેવા યજમાનમાં પ્રવેશ કરવામાં આવે, તેમાં તેમનું વારંવાર સ્વયંજનન થશે, કોષ વિભાજન પામશે, સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતરણ થશે અને ઘણી મોટી સંખ્યામાં ઈચ્છિત ડીએનએની ઘણી સંખ્યામાં નકલો મેળવી શકીએ. ત્યારબાદ આ ઘણી બધી નકલોમાંથી ઈચ્છિત પ્રકારની નિપજો મેળવવામાં આવે છે. એટલે બાયોટેકનોલોજીનો આ જે મુખ્ય સિદ્ધાંત હતો કે ઘણી મોટી સંખ્યામાં નિપજો મેળવવી, તો એના માટે સૌપ્રથમ તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ કે જે મહત્ત્વનું ઉપકરણ હતું કે જે વિદેશી ડીએનએને યજમાનમાં પ્રવેશ પહેલાં યજમાનમાં ડાયરેક્ટલી પ્રવેશ ન કરી શકતા હોવાથી તેને કોઈ વાહક સાથે જોડી અને વાહકને પુનઃસંયોજિત ડીએનએ બનાવવામાં આવે છે. તેના માટે મહત્ત્વનો અને ઉપયોગી બને છે.
હવે જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે તો પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ ન કરી શકીએ. એટલા માટે હંમેશા જે ઇચ્છિત ડીએનએને કાપવા માટે વપરાયેલું ઉત્સેચક હશે, આવો જ ઉત્સેચક જો વાહકને કાપવા માટે ઉપયોગમાં લેવાશે ત્યારે જ આ પ્રક્રિયા સફળ થશે.